પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. એઝરાનું પુસ્તક 8મો અધ્યાય અને 21મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો કે અમારા દેવની સમ્મુખ દીન થઈને અમારે પોતાને સારું, અમારા બાળકોને સારું તથા અમારી સર્વ માલ મિલકતને સારું અમે તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. એઝરા જ્યારે એ ત્યાં હતો બાબિલમાં, ત્યાંથી આવે છે એવા સમયમાં કયા રસ્તે આવવાનું, લોકોના જૂથ સાથે આવી રહ્યો છે, સાથે સાથે માલ મિલકત સાથે આવી રહ્યો છે. પ્રથમ તો પ્રભુએ મિસરમાંથી એ લોકો નીકળ્યા એવા સમયમાં પહેલી ગુલામગીરીમાં પ્રભુએ અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો કર્યા. એમની મુસાફરીની કોઈ ચિંતા નહીં હતી, કેમ કે મૂસા આગેવાન હતા. હવે અહીંયા એઝરા આગેવાન બનેલા છે અને આટલા બધા લોકોને લઈને જવાનું, એના માટે ઈશ્વરની આગળ તેઓ ઉપવાસ સાથે ભેગા થાય છે. કેમ કે આપણને મુસાફરી કરવી આજના સમયમાં બહુ સહેલી છે, પરંતુ તે સમયમાં બહુ કઠિન અને સાથે લૂંટારાઓ હોય, અને જે દેશમાંથી આપણે જઈએ છીએ એ દેશના લોકો પણ આપણને જવા દેશે કે શું, એના એરિયામાં આપણને પ્રવેશ કરવા દેશે કે શું, એ પણ પ્રશ્ન થઈ પડે છે. અને એ પ્રમાણે ત્યાં મુસીબતો હોય છે. એટલા માટે એ લોકોએ સ્પેશિયલ ઉપવાસ કર્યો, ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો કે પ્રભુની સન્મુખ એ લોકો દીન અને નમ્ર બનીને એમની માલ મિલકત સચવાઈ જાય, એમના બાળકો સચવાઈ જાય, પોતે સચવાઈ જાય અને એ લોકોને સીધો રસ્તો મળે એમના માટે ઉપવાસ કર્યો છે. આજે આપણે જોઈએ તો ઉપવાસને માટે કોઈ તૈયાર થતું નથી. એમાં તો મુસાફરીને માટે શું ઉપવાસ કરવાના હોય એવું લાગે, અને એ પ્રમાણે એ લોકો માનતા નથી. પરંતુ જ્યારે કટોકટીનો સમય આવી જાય છે, કોઈ આપણી સાથે નથી, કઠિન એરિયા છે, એવા સમયમાં આપણે ઉપવાસ કરીએ છીએ. મારે પણ એક કામને માટે જવાનું હતું. ઘણું અઘરું લાગી રહ્યું હતું મને, અને એના લઈને મેં વિચાર કર્યો કે આ તો મારાથી નહીં થઈ શકે. મારે પ્રભુની આગળ દીન નમ્ર થવાનું છે. સાથે સાથે ઉપવાસ સહિત મેં પ્રભુની આગળ અરજ કરી કે પ્રભુ, આ રસ્તે મારે જવાનું છે. સિમ્પલ રસ્તો હતો, સારું છે, પરંતુ જોખમ પણ એટલા જ હતા. અને એના માટે મારે પ્રભુને મુખ શોધવું પડ્યું કે પ્રભુ, આમ તો જઈને આવી જવાય, કંઈ વાંધો નહીં, પરંતુ અટવાવાનું ન બને એટલા માટે મેં પણ ઉપવાસ કર્યો કે પ્રભુ, મારી મુસાફરી તમે સહી સલામત લઈ જજો. જે કામને માટે હું જાઉં છું એ કામ પૂરું કરીને હું સહી સલામત આવું. ઘણી બધી કપરી પરિસ્થિતિ હતી, સાથે સાથે જે કામ હતું એ એટલું કઠિન હતું, જોખમી હતું કે એ બધાએ હાથ ઊંચા કરી દીધા કે અમારાથી નહીં થાય, આ પ્રમાણે થશે, તે પ્રમાણે થશે, અમે જિમ્મેદારી નહીં લઈએ, એ પ્રમાણેની પરિસ્થિતિ હતી. અને એના માટે સ્પેશિયલ પ્રભુની આગળ મેં ઝૂકી ગઈ કે પ્રભુ, તમે મને મદદ કરો. એક એવી અનાથ છોકરીને માટે મારે કોશિશ કરવાની છે, અને એ છોકરીને કોઈ નિસહાય છે, અને એના માટે જોખમકારક હતું. કોઈ સગા સંબંધીઓ એ પ્રમાણે કરવા તૈયાર નહીં હતા, અને એ પ્રમાણે પરિસ્થિતિ વણસી રહી હતી. મમ્મી હતા, પરંતુ એ પણ એ પ્રમાણે કોઈને કંઈ એ પ્રમાણે કરે નહીં, જવાબદારી આપે પણ નહીં, જવાબદારી લેવા પણ નહીં દે, ખુદ પણ નહીં લઈ. અને એવા પરિસ્થિતિમાં મેં ઉપવાસ સાથે પ્રાર્થનાઓ કરી, પ્રભુ તમે મને મદદ કરો. કંઈ જ એ નહીં હતું. મેં 2-3 વાર કોલ કરી જોયા, પરંતુ નહીં થયા. અને પછી મેં પ્રભુ આગળ ઝૂકી ગઈ. આ પ્રાર્થના સિવાય બીજું કંઈ નથી કરવાનું. એટલે પછી પ્રાર્થના સાથે મેં પ્રભુને બધી વિગતો જણાવી, અને તરત જ એ બેનનો ફોન આવ્યો કે આ પ્રમાણે છે, તે પ્રમાણે. અને કોઈ દિવસ પ્રેમથી નહીં બોલ્યા, એટલા પ્રેમથી બોલ્યા. પછી મેં મારી વિગત જણાવી કે હું એ પ્રમાણે આવું છું, વિગત લેવાને માટે આવું છું, તમે મને આટલી હેલ્પ કરજો. એમની છોકરીને માટે મારે કરવાનું હતું, તો છતાં પણ સપોર્ટિંગ નહીં હતો. પણ ક્યારે મળ્યો? જ્યારે ઉપવાસ સહિત પ્રાર્થના કરી ત્યારે. જો તમે આજે સંદેશો સાંભળી રહ્યા છો, પ્રભુના વચનો સાંભળી રહ્યા છો, તો તમારા કામો જીવનમાં નહીં બન્યા હશે
એ કામોને માટે રસ્તાઓ બંધ હશે, બ્લોક હશે, એમને ખુલવાને માટે ઉપવાસ સહિત પ્રાર્થના કરો. ટોળું ભેગું કરશો નહીં, ટોળાની સાથે પણ કરો, વ્યક્તિગત રીતે તમારી ઓરડીમાં પણ ભેગા થાઓ. જો તમે તમારા રૂમમાં ભેગા થઈને પોતે એકલા પ્રભુ સાથે ભેગા થઈને પ્રાર્થના કરશો તો પ્રભુ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપશે. જટિલ કામ, કઠિન કામ પણ પ્રભુ સફળ કરી આપશે. તેથી આપણે નાસીપાસ થયા વગર જે બી કામ આપણને હાથમાં સોંપેલું છે એ જિમ્મેદારી લેવાને માટે કોશિશ કરવાની જરૂર છે. ઘણા લોકોએ મને કીધું કે આ અઘરું કામ છે, છોડી દે. બહુ બધાએ કીધું કે તું છોડી દે, તારા માથે જવાબદારી આવશે, તું કેમાં કા જવાબદારી લેશે. પરંતુ મને પ્રભુ તરફથી વિશ્વાસ હતો કે આ પાર પડશે અને એ કાર્યને માટે હું સહમત થઈ. એઝરા શાસ્ત્રી હતો અને ત્યાંથી આવીને યહૂદિયામાં રહેવું. એઝરાનું પુસ્તક વાંચો. સાથે સાથે જો તમે કેથોલિકનું એક પુસ્તક છે અને એ પણ વાંચો તો તમને ખબર પડશે, મકાબી 1 અને મકાબી 2. તો એમાં કેટલા યુદ્ધો છે. આ બાઇબલની પ્રતોને ફાડી નાખવામાં આવતી, નિયમશાસ્ત્રને ફાડી નાખવામાં આવતું. એ વાંચવાની પરમિશન હતી નહીં. ઘણું જોખમ હતું, વેદી બનાવવા નહીં દેતા હતા. અને તો છતાં પણ એઝરા શાસ્ત્રી એ વેદી પણ બનાવે છે અને સાથે સાથે મંદિર અને સાથે સાથે નેહમ્યા કોટ બનાવે છે. અને જેવું પ્રથમ હતું તેવું જ પ્રભુનું ભજન કરવાને માટે એ પ્રોત્સાહન પૂરું પાડે છે. એ પ્રમાણે એણે બધું જ કર્યું, પરંતુ અઘરું હતું, કઠિન હતું, પરંતુ અશક્ય નહીં હતું. એઝરાએ કર્યું. ઘણા બધા લોકોને જોઈએ છે તો એ લોકો વાત જ સાંભળીને હારી જાય છે. એ લોકોએ પેલી વાત સાંભળી લીધી ત્યારથી જ એ લોકોના મજ્જા શિથિલ થઈ જાય છે કે ભાઈ અમારાથી નહીં થાય. પરંતુ કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી. એ છે કહેવત. તે પ્રમાણે જ્યારે આપણે એક ડગલું માંડીએ છીએ, આપણો વિશ્વાસ જોઈને પ્રભુ પણ આપણને સહમતિ આપે છે. મેં પ્રથમથી સ્વીકાર્યું. પ્રથમથી જ એ છોકરીને માટે અશક્ય બાબત હતી કે બહુ બધા નેગેટિવ હતા અને એ નેગેટિવને લઈને કોઈ કરી શકે એવું નહીં હતું. પરંતુ પ્રભુએ મને વિચાર આપ્યો તો પ્રભુ કંઈક કરશે. થોડુંક મેં વાત મૂકી અને એના લઈને એ છોકરીને લેવા સુધીની પ્રોસેસ થઈ ગઈ અને એ પ્રમાણેની વાત બની. આપણે જોઈએ છે તો આપણા માટે પણ બંધ દરવાજા પ્રભુ ખોલવા તૈયાર છે. પણ એઝરાની જેમ, નેહમ્યાની જેમ આપણે તત્પર રહેવાની જરૂર છે. સામે તલવાર આવતા જોઈને, સામે અપમાન આવતા જોઈને, સામે થૂક આવતા જોઈને જો આપણે ઊભા રહી જશું, આપણને આપણું સ્વમાન ઘવાય છે એવું લાગશે તો જિંદગીમાં તમે કદી પણ કામયાબીને હાસિલ કરી શકશો નહીં. કામયાબીને હાસિલ કરવાને માટે, સત્યને માટે ઊભા રહેવાને માટે નફ્ફટ બનવું પડે છે. એક કાને સાંભળીને બીજે કાને કાઢવું પડે છે, અનદેખા કરવું પડે છે. એવા સમયે આપણે એ શિખરો આંબી શકીએ છીએ, એ પ્રમાણે કાર્ય કરી શકીએ છીએ. મને ઘણી વખત સારા કામ કરવાને માટે અડચણો ઊભા થયા, સમાધાન કરવાને માટે અડચણો ઊભા થયા, પરંતુ મેં કોઈનું નહીં સાંભળ્યું. દુઃખ આવશે તો હું બેઠી લેવા, અપમાન આવશે તો ઘડી જવા. પરંતુ એવા કુટુંબો, તૂટેલા કુટુંબોનું પણ સમાધાન કરાવ્યું. એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખવાનું અને આપણને પ્રભુ પ્રેરણા પૂરી પાડે છે તો એ કરીને જ રહેવાનું. એમાં કોઈ કંઈ આપણું બગાડી શકતું નથી. અને એ પ્રમાણે 2 તૂટેલા કુટુંબોને મેં બાંધ્યા. તો એવા સમય શું બને છે કે આપણને એ લોકો ધન્યવાદ આપે છે. ધન્યવાદને આપણે કાબિલિયત નથી ધરાવતા, પરંતુ એ લોકોએ એ પ્રમાણે કર્યું અને પ્રભુ તરફથી આપણને કેટલા બધા આશીર્વાદો મળે છે. આપણું નામ પછી સમાધાન કરનાર વ્યક્તિ તરીકે ઓળખાવા લાગે છે. આ બધાના માટે આપણે નથી કરવાનું, પરંતુ એ ઓટોમેટિક જ્યારે જોખમમાં વેઠીને, સંઘર્ષો વેઠીને આપણે એ રિસ્ક ભર્યું કામ કરીએ છીએ, એવા સમયે પ્રભુ તરફથી આપણને બોનસમાં એ બધું મળે છે. તેથી આપણે શું કરવાનું છે કે એઝરા શાસ્ત્રીની જેમ, નેહમ્યાની જેમ પ્રથમ કંઈ બી કઠિન કામ દેખાતું હોય, રસ્તો નહીં દેખાતો હોય, અડચણો હોય, શત્રુઓ હોય, શું કરીશું, મૂંઝવણો હોય, એવા સમયે ઉપવાસ ઉપર ઉતરી જાઓ. તમારાથી થાય છે તો બપોર સુધી ઉપવાસ કરો, સાંજ સુધી ઉપવાસ કરો, 2 દિવસ, 7 દિવસ, 3 દિવસ, તમને લાગે તેટલા ઉપવાસ કરો. પ્રભુ તમારા માટે રસ્તો નહીં ખોલે એવું બનતું જ નથી.
મારા જીવનમાં ઘણા બધા રસ્તા ઉપવાસ સાથે પ્રાર્થનાઓ કરીને મેં એ પ્રમાણે અડચણોમાંથી બહાર નીકળી છું. રસ્તાઓ મારા મોકળા થયા છે, એટલે મને ઉપવાસ કરવાનું કંઈ પણ કઠિન બનતું નથી. હું ધારે તે પ્રમાણે ઉપવાસ કરીને આગળ વધું છું. પ્રભુ આપણા જીવનમાં એવા જ આશીર્વાદો આપવા માગે છે, પરંતુ આપણે પગથિયાં જ ચડવા નથી માગતા. પ્રથમ પગથિયું જ નથી ચડવું અને દેવના માટે કંઈ કરવું જ નથી. પ્રથમ જ નેગેટિવના બોર્ડ મારી દઈએ છીએ, એના લઈને મુસીબતો બને છે. તો આ દિવસોમાં પ્રભુના મહિમાને માટે આપણે કાર્ય કરવાની જરૂર છે અને વધુને વધુ પ્રભુના મહિમાને માટે આપણે વપરાતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા અને પ્રભુ આપણા માટે પણ એવા રસ્તાઓ તૈયાર કરે, એના આપણા જીવનમાં સીધા રસ્તાઓ મળે, નોકરીના સીધા રસ્તાઓ મળે, ફેમિલીના સીધા રસ્તાઓ મળે, જીવનસાથીના સીધા રસ્તાઓ મળે અને એવી રીતના સ્વાસ્થ્યના સીધા રસ્તાઓ મળે. એના માટે આપણે ઉપવાસ સહિત પ્રભુની પાસે જવાની જરૂર છે. જેટલા પણ ઉપવાસ સાથે જાય છે, પ્રભુ કદી ખાલી હાથે એમને બહાર કાઢતા નથી. એઝરાને એમણે પુષ્કળ આશીર્વાદો સાથે બહાર કાઢ્યા છે. એઝરા અને નેહમ્યા કેટલા ફેમસ છે. એ લોકોએ એવું જોખમોની વચ્ચે બાંધકામ કર્યું અને પ્રભુએ એમના માટે અદ્ભુત કામો કર્યા. તો આ દિવસોમાં આપણા માટે પણ પ્રભુ અદ્ભુત કામો કરશે. તો એ કામો આપણે કરી શકીએ સહેલાઈથી, એના માટે અડચણો વગર કરી શકીએ. શત્રુ આવે તો પણ આપણે અડીખમ ઊભા રહીએ, એના માટે પ્રભુ પાસે સહાય માગવાને માટે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. દયાના સાગર તમે છો. કરુણામય ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારા કૃપાનિધિ છો. તેના માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી દયા અને તમારી કૃપામાં ધરી રાખો. વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો. હરેક અંધકારની શક્તિઓમાંથી તમે બચાવીને તમામ શ્રોતાજનોના જીવનોમાં બંધ દરવાજામાંથી તમે પ્રભુ એમના માટે રસ્તાઓ ખુલ્લા કરીને આશીર્વાદિત જીવન પૂરું પાડો. એવી કૃપા અમે માગીએ છીએ. તમારા પર વધુ ભરોસો રાખવાને માટે તમે એમને મદદ કરો, એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.